ડ્રગ્સ માફિયાઓ પર સુરત ગ્રામ્ય પોલીસની શાર્પ સ્ટ્રાઇક 7 ટીમોના સર્ચ ઓપરેશનમાં 9 પેડલર્સ જેલ ભેગા. યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર સામે સુરત ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસે ડ્રગ્સ નેટવર્કની કમર તોડવા માટે એક સાથે અનેક વિસ્તારોમાં દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. એએસપીના સુપરવિઝન હેઠળ 7 ટીમોનું સર્ચ ઓપરેશન. મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સને દબોચી લેવા માટે એક ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. એએસપીના સીધા સુપરવિઝન હેઠળ અલગ અલગ 7 સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુપ્તતા જાળવીને ડ્રગ્સના શંકાસ્પદ ઠેકાણાઓ પર એક સાથે શાર્પ સ્ટ્રાઇક એટલે કે આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 9 ડ્રગ્સ પેડલર્સ ઝડપાયા. એનડીપીએસ એક્ટ હેઠળ 7 ગુના દાખલ. પોલીસની આ કડક ઝુંબેશ દરમિયાન નશાની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા 9 જેટલા ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ અલગ અલગ 7 જેટલા ગુનાઓ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા પેડલર્સ પૈકી એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે ભૂતકાળમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ. પોલીસ પૂછપરછમાં ડ્રગ્સ વેચનારાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવે છે. પેડલર્સ ડ્રગ્સ કન્ઝ્યુમ કરનારાનો સીધો સંપર્ક કરતા હતા અને પકડાઈ ન જવાય તે માટે પ્રતિબંધિત માદક પદાર્થોના નાના મોટા પેકેટ બનાવીને ગ્રાહકો સુધી હોમ ડિલિવરી આપતા હતા. પોલીસે આ આખી ચેઇનનો પર્દાફાશ કર્યો છે. ઝીરો ટોલરન્સ સાથે ઝુંબેશ ચાલુ રહેશે. સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં ડ્રગ્સના નેટવર્કને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ આ દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આગામી સમયમાં ડ્રગ્સના સપ્લાયર્સ અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે આનાથી પણ વધુ કડક પગલાં લેવામાં આવશે અને પોલીસની આ સ્પેશિયલ ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.